છે, વિવિધ વિભાગોને બાંધકામનું કામ કરે છે, ગુણવત્તા બાબતે સચિવોને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। આ સૂચનાઓ, આ કાર્યવાહીના આદેશો આ વારંવાર આપણે જોતા આવતા હોઈએ એ પ્રકારની ઘટનાઓ છે, કારણ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારબાદ આ જ ફોર્મેટ સામે આવતું હોય છે। મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે। આરએનબીએ જે પ્રકારે મુખ્યમંત્રીશ્રીએ પગલાં લેવડાવ્યા છે, આજે કોન્ટ્રાક્ટરો એમાં ટેન્ડર ભરતા પણ મુશ્કેલીમાં આવી ગયા છે। જે ભૂતકાળમાં નાની મોટી ગરબડી કરતા હોય એ પ્રકારના એસઓઆર, એ પ્રકારની ક્વોલિટી માટેના રૂલ્સ આપ પણ જાણો છો, એ પ્રકારની ક્વોલિટીના કામ પણ થઈ રહ્યા છે। એ જ પ્રકારે બધે સુધારો કરવા માટેની વાત એ મુખ્યમંત્રીશ્રીએ કરી છે। તમે જે વાત કરી એ વાતની અંદર અલગ અલગ પ્રકારે એજન્સીઓ અલગ અલગ વિભાગમાં એ કામ કરતી હોય છે ને કોઈ વાર કોર્ટ લિટિગેશનના કારણે પણ કેટલીક વાર એમને એમાં કોઈ રાહત મળતી હોય છે, પણ નીતિ નિયમ પ્રમાણે જેમને જે કરવાનું હોય છે એમને ભલે કરે, એમનો વાંધો નથી હોતો। કોઈ ખોટું કર્યું હોય તો એના નિયમ પ્રમાણે એને સજા પણ થતી હોય છે, પણ ગુણવત્તામાં બાંધછોડ ન થાય એ પહેલી પ્રાયોરિટી હોય છે। પણ કોઈ એક જગ્યાએ બ્લેકલિસ્ટ થયા હોય એની જગ્યાએ એમને કામ આપ્યું હોય, આવું કોઈ મારા ધ્યાનમાં નથી। 34 ગામોને પાણી પહોંચાડવાની કામગીરી આ ટાંકીમાંથી થવાની હતી। 95 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો હતો અને 95 માંથી માત્ર 5 લાખ રૂપિયા વપરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 90 લાખ રૂપિયા કૌભાંડીઓ ખાઈ ગયા હોય તો જ આ પ્રકારની ટાંકી બની શકે, જેને હાથ ડાળતા તૂટી જાય। અને મંત્રીએ પ્રવક્તા મંત્રી બાદ ઈશ્વર પટેલ જે મંત્રી છે એમણે પણ નિવેદન આપતા કહ્યું છે કે 3 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે, કાર્યવાહી થઈ રહી છે। 95 લાખની આ ટાંકી હતી, આ પ્રકારની વાત ઈશ્વરસિંહે પણ કરી છે। એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસી હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। અને કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને। જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે। એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય। અને કોઈ પણ છૂટે નહીં, અને ભવિષ્યની અંદર આવી ઘટનાનો બને માટેની